સુરત શહેરમાં એવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ છે કે સિટી અને બીઆરટીએસની બસો દોડે છે ઓછી અને ખોટકાય છે વધારે. શહેરમાં સમયાંતરે રોજ સવારથી સાંજ સુધીમાં બસો ખોટકાવાની ઘટના અનેકો બનતી જ રહે છે. વાત કરવાની છે વરાછાના મિની બજાર વિસ્તારની. મિની બજારમાં એક સાથે બે બસ બંધ થઈ જતા ટ્રાફિકની સમસ્યા ઊભી થવા પામી હતી. આથી મુસાફરો અને વાહન ચાલકોને પારાવાર ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. વરાછાની મિની બજાર ખાતે મહાનગરપાલિકાની એક સાથે બે બસો ખોટકાઈ જતા વાહન ચાલકોને પરેશાનીનો વેઠવો પડી હતી. વરાછા મિની બજાર અતિ વ્યસ્ત અને ગીતાવાળો વિસ્તાર છે. અહીં ડાયમંડ બજાર હોવાને કારણે હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર જોવા મળે છે. સવાર અને સાંજના સમયે તો અહીં એવા ટ્રાફિક જામ પણ હોય છે કે નીકળવું પણ મુશ્કેલ બની જતું હોય છે. કલાકો સુધી ટ્રાફિકમાં ઊભા રહેવાની ફરજ પડે છે. આવી સ્થિતિમાં જ્યારે કોઈ મોટું વાહન સિટી બસ જેવું ખોટકાઈ જાય તો ટ્રાફિક જામનું ભારણ વધી જાય છે. સુરત કોર્પોરેશન સંચાલિત સિટી બસ અથવા તો બીઆરટીએસ બસ બંધ થવાના અનેક કિસ્સાઓ શહેરભરમાં બનતા હોય છે. વધુ વ્યસ્ત અને ટ્રાફિકવાળા વિસ્તારમાં વધારે બસ બંધ થઈ જાય છે ત્યારે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થાય છે. માસ ટ્રાન્સપોર્ટેશન માટે સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે, પરંતુ તેનો યોગ્ય રીતે ઉપયોગ થતો હોય તેવું જણાતું જ નથી. ખાસ કરીને સિટી બસ અને બીઆરટીએસ બસ જે દોડવામાં આવી રહી છે તે ખખડજર સ્થિતિમાં છે તેવી લોકોમાં ચર્ચા ઉઠી છે. ઘણી વખત તો ફ્લાયઓવર બ્રિજ ઉપર પણ બસ બંધ થઈ જાય છે, જેને કારણે કલાકો સુધી બ્રિજ પર ટ્રાફિક જામ થઈ જાય છે. અઝર કુરેશી સાથે હર્ષદ સેઠા,